Good morning, students. Today we are going to discuss the most important question which can be asked in your board examination in the section of 3 marks or 4 marks of descriptive portion. આ ક્વેશ્ચન 3 માર્ક્સ કાં તો 4 માર્ક્સમાં પૂછી શકે અને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, હાઈ ચાન્સીસ છે પૂછાવાના. બરાબર છે? એટલે ક્વેશ્ચનને પહેલા પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી લો. અને ક્વેશ્ચન બહુ જ ઈઝી છે, એટલો બધો હાર્ડ ક્વેશ્ચન નથી કે તમને ના ફાવે. ધ ક્વેશ્ચન ઇઝ if x minus a whole square plus y minus b whole square equals to c square for some c greater than 0. આ એક એવું રિલેશન ઇક્વેશન આપ્યું છે. જનરલી તમે આ રિલેશન કે ઇક્વેશનને ઓબ્ઝર્વ કરો તો તમને દેખાય છે કે સર્કલનું ઇક્વેશન છે હેવિંગ સેન્ટર a b. ઓકે, સર્કલનું જ ઇક્વેશન છે અને એમાં આપણે પ્રૂવ કરવાનું છે. વી હેવ ટુ પ્રૂવ ધેટ 1 plus dy by dx whole square whole raised to 3 by 2 divided by d square y by dx square is a constant. આ જે ટર્મનો આન્સર છે એ કેવો છે? કોન્સ્ટન્ટ. અને બીજું કઈ આપ્યું છે? ઇન્ડિપેન્ડન્ટ ઓફ a and b. આનો આન્સર કોન્સ્ટન્ટ આવે છે એવું પ્રૂવ કરવાનું છે. અને કોન્સ્ટન્ટ આવે એનો બી વાંધો નહીં, પણ સાથે સાથે શું પ્રૂવ થવું જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ ઓફ a and b. મતલબ કે આના આન્સરમાં a અને b આવવા ના જોઈએ. બરાબર? ઇન્ડિપેન્ડન્ટ ઓફ a and b મતલબ સેપરેટ ઓફ a and b. આન્સરમાં a અને b આવવા ના જોઈએ. બરાબર છે? ચલો, સિમ્પલ ક્વેશ્ચન તો સમજમાં આવી ગયો. મારે ક્વેશ્ચન સમજમાં આવી ગયો એટલે લગભગ મોટાભાગનું કામ પૂરું. મારે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? ક્વેશ્ચન માટે નીડ છે કે dy by dx જોઈશે, તો એ લાવી દઈશું. we have the equation અને આ ઇક્વેશન એટલે ઇમ્પ્લિસિટ ફંક્શનના ફોર્મમાં ક્વેશ્ચન છે એવું દેખાય તમને. એના ઉપરથી dy by dx તો મળી જશે. બીજી જરૂર છે d2y by dx સ્ક્વેર, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. એ પણ આપણને ફાઇન્ડ આઉટ કરતા આવડે છે તો એ પણ મળી જશે. આ બંને મળી ગયા પછી એ બંનેને આમાં મૂકી દઈએ અને જે સિમ્પ્લિફિકેશન કરી અને આન્સર જે આવે એ કોઈ કોન્સ્ટન્ટ ટર્મ લઈ આવીએ જેમાં a અને b ના હોય તો આપણે કહી શકીએ we can say that કે this term is a constant independent of a and b. તો આપણે એવું જ કરીશું. dy by dx d2y by dx square બંને ફાઇન્ડ આઉટ કરો. તો એની માટે આપણી પાસે જે રિલેશન છે એનો યુઝ કરીએ. તો here we have the relation x minus a whole square plus y minus b whole square equals to c square. This is implicit function and we know that how to find the derivative of y with respect to x, that means dy by dx from the implicit function. પહેલા આપણે આને ડિફરન્શિએટ with respect to x કરી એમાંથી dy by dx નો સબ્જેક્ટ બનાવીએ છીએ. એવું જ કરી લઈએ. ડિફરન્શિએટ with respect to x first. ડિફરન્શિએટ with respect to x. ચલો આનું ડેરિવેટિવ શું થશે બેટા? પાવર comes ahead decrease by 1. પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1 અને અંદરના x માઇનસ a નું 1 થાય, ના લખો તો ચાલે. પ્લસ આમાં પણ પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1 અને અંદરના y માઇનસ b નું થાય dy by dx, જે લખવું પડશે. which is equals to right hand side constant term છે and derivative of constant term with respect to x becomes 0. હવે જરાક આને સિમ્પ્લિફાઈ કરી dy by dx ના સબ્જેક્ટ બનાવી દઈએ. તો પહેલા આને આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈ જઈએ. therefore we are getting 2 into y minus b into dy by dx equals to minus of 2 into x minus a. જોઈ લો, આ 2 તો કેન્સલ થઈ જશે, ક્લિયર દેખાય જ છે. ચલો 2 કેન્સલ. એક કામ કરો, y minus b રાઈટ હેન્ડ સાઈડ જશે એટલે આના ડિનોમિનેટરમાં જતું રહેશે. therefore we are getting dy by dx equals to minus of x minus a divided by y minus b. અને આપણું આ ફર્સ્ટ રિઝલ્ટ જે બહુ કામનું છે એ આપણે અત્યારે સાચવી રાખીએ, અત્યારે એમના એમ રાખીએ. બરાબર? ચલો dy by dx ની સાથે સાથે આપણે d2y by dx સ્ક્વેર પણ જોઈએ જ છે.
તો એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી જ દઈએ જોડે જોડે. ચલો તો d2y/dx² ફાઇન્ડ આઉટ પણ કરી લઈએ. તો નાવ differentiate again with respect to x. differentiate with respect to x again. ચલો ડિફરન્શિએટ કરીશું તો dy/dx નું ડેરિવેટિવ શું લખાય બેટા? d2y/dx² એ આપણે લઈ લઈએ. d2y/dx² which is equals to, આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ જો બેટા કયો રૂલ યુઝ થશે? તો કે ડિવિઝન રૂલ યુઝ કરવો પડશે. તો ડિવિઝન રૂલ યુઝ કરીએ. ઇન ડિનોમિનેટર સ્ક્વેર ઓફ ડિનોમિનેટર ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ન્યુમરેટર. જો આ માઇનસ તો મેં આગળ જ રાખી છે એટલે એને કોઈ ચેન્જ નથી કર્યો. -1 કોન્સ્ટન્ટ ટર્મ મેં આગળ રાખી છે એટલે મારે હવે આ બંને માટે જ બધું વિચારવાનું. ઓકે, ચલો તો ડેરિવેટિવ ઓફ ન્યુમરેટર મતલબ d/dx ઓફ x minus a minus ન્યુમરેટર ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર. ચલો હવે જરાક સિમ્પ્લિફાય કરી દઈએ અને આન્સર લખીએ તો શું થશે બેટા? therefore d2y/dx² equals to, આ માઇનસ તો એઝ ઇટ ઇઝ ડિવાઈડ બાય નીચે બી ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ y minus b હોલ સ્ક્વેર. આ થઈ ગયું y minus b into 1 એટલે y minus b માઇનસ આ x minus a into આનું ડેરિવેટિવ થયું dy/dx. સારું, થોડુંક વિચારીએ તો આ dy/dx ની વેલ્યુ પુટ કરીએ ને તો કેલ્ક્યુલેશન થોડુંક x minus a and y minus b ના ફોર્મમાં જ આવે, જેથી કેલ્ક્યુલેશન કંઈક કરી શકાય. તો આપણે dy/dx ની વેલ્યુ અહીંથી અહીં મૂકી દઈએ. ઓકે, તો therefore we are getting d2y/dx² equals to minus of y minus b minus x minus a into minus of x minus a divided by y minus b whole divided by y minus b whole square. જો તમે અહીં જોઈ શકો છો y minus b LCM થશે જે ડિનોમિનેટરમાં આવી જશે. આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, આ અહીં મલ્ટીપ્લાય થઈ જશે. therefore we are getting d2y/dx² equals to minus નીચે આ ડિનોમિનેટરમાં LCM આવશે y minus b whole square અને બીજો y minus b એટલે y minus b whole cube. આ y minus b અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે y minus b whole square માઇનસ માઇનસ પ્લસ x minus a whole square. અને હવે જુઓ તમે આ તો એક રિઝલ્ટ આપણી પાસે ઓલરેડી હતું જ, x minus a whole square plus y minus b whole square equals to c square. તો આપણે એની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઈશું c square. ઓકે, ચલો તો ત્યાં વેલ્યુ પુટ કરી દઈએ c square. ચલો જેવી ત્યાં વેલ્યુ પુટ કરીશું એના પછી આપણે અહીંથી કામ સ્ટાર્ટ કરી દઈએ. તો ચલો પહેલું અહીંયા વેલ્યુ પુટ કરી દઈએ c square. તો therefore we are getting d2y/dx² equals to minus c square divided by y minus b whole cube. ચલો આ રિઝલ્ટ, એક આની વેલ્યુ મળી ગઈ, એક આની વેલ્યુ મળી ગઈ અને એ બંનેની જ મારે આમાં જરૂર છે, બીજા કોઈની કઈ જરૂર નથી. તો આની અહીંથી સ્ટાર્ટ કરીએ, બરાબર, કે આમાં વેલ્યુ આ બંને મૂકી દઈએ જે આપણે ઓબ્ટેન કરી છે. તો નાવ we can write 1 plus dy/dx whole square raised to 3/2 divided by d2y/dx². આમાં જેટલી બી વેલ્યુ ખબર છે એ બધી જ વેલ્યુ પુટ કરી અને એને જરાક સિમ્પ્લિફાય કરીએ એટલે બધો જ આન્સર મળી જશે. ચલો dy/dx ની વેલ્યુ પુટ કરો, d2y/dx² ની વેલ્યુ પુટ કરો. therefore we are getting 1 plus dy/dx ની વેલ્યુ જો બેટા minus of x minus a upon y minus b અને એનો હોલ સ્ક્વેર છે y minus b હોલ સ્ક્વેર અને આ આખાની પાવર છે 3/2.
હોલ ડિવાઈડ બાય શું આવશે માઇનસ સી સ્ક્વેર ડિવાઈડ બાય વાય માઇનસ બી હોલ ક્યુબ. આ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેરની વેલ્યુ જે આપણે નીચે ડિનોમિનેટરમાં મૂકવાની હતી એ મૂકી દીધી. બરાબર. ચલો તો આટલું ક્લિયર દેખાય છે ને? ચલો થોડુંક વિઝિબલ થાય એ રીતનું આપણે એડજસ્ટ કરી દઈએ. ચલો હવે લગભગ બધાને વિઝિબલ છે જ. હવે આનું ખાલી સિમ્પ્લિફિકેશન થોડું કરવાનું છે, એ બાકી છે એ કરી દઈએ. ચલો આ માઇનસ છે બેટા અને આખાનો હોલ સ્ક્વેર છે એટલે માઇનસનો સ્ક્વેર તો પ્લસ થઈ જશે. આ x માઇનસ એ હોલ સ્ક્વેર થશે, આ y માઇનસ બી હોલ સ્ક્વેર થશે. બંનેને સેપરેટ સ્ક્વેર આપી અને આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ તો આનો એલસીએમ લઈને અહીં મલ્ટીપ્લાય થાય. બરાબર. અને એ અહીંયા આવશે એટલે y માઇનસ બી હોલ સ્ક્વેર થઈ જશે. શું થશે? y માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ x માઇનસ એ હોલ સ્ક્વેર ડિવાઈડ બાય y માઇનસ બી હોલ સ્ક્વેર. આ રીતનું ન્યુમરેટરનું કેલ્ક્યુલેશન થશે અને એની પાવર 3/2 તો છે જ. નીચે ડિનોમિનેટરમાં અત્યારે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છે માઇનસ સી સ્ક્વેર ડિવાઈડ બાય વાય માઇનસ બી હોલ ક્યુબ. જોઈ શકો છો તમે કે જે ઉપર કેલ્ક્યુલેશન જે થયું છે એમાં x વાય માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ વાય એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર એની વેલ્યુ તમે સી સ્ક્વેર પુટ કરી શકો. જુઓ દેખાય છે ક્વેશ્ચનમાં આપેલી છે એ જ વેલ્યુ ફરીથી મૂકવાની થઈ. તો આની વેલ્યુ આપણે સી સ્ક્વેર મૂકી દઈએ. therefore we are getting c square divided by y minus b whole square whole raised to power 3/2 divided by minus c square divided by y minus b whole cube. હવે સિમ્પલ વાત કે આ 3/2 પાવર આની પણ કહેવાય ને આની પણ કહેવાય. બંનેને ડિવિઝનમાં છે આ બંને, તો બંનેને સેપરેટ આપી શકાય. યસ, બંનેને સેપરેટ આપી શકાય. તો જો આ પાવરનું મલ્ટીપ્લિકેશન થઈ ઉપર c ક્યુબ થઈ જશે અને નીચે y માઇનસ બી હોલ ક્યુબ થઈ જશે. ઉપર શું થઈ જશે? c ક્યુબ, નીચે થઈ જશે y માઇનસ બી હોલ ક્યુબ ડિવાઈડ બાય માઇનસ c સ્ક્વેર ડિવાઈડ બાય y માઇનસ બી હોલ ક્યુબ. જોઈ શકો છો y માઇનસ બી હોલ ક્યુબ બંનેના ડિનોમિનેટરમાં છે કેન્સલ. c ક્યુબ અને c સ્ક્વેર એમાંથી કેન્સલ થઈને માઇનસ c વધશે. શું રહેશે? ખાલી માઇનસ c. અને એ જે આન્સર આવ્યો માઇનસ c એટલે કોન્સ્ટન્ટ કહેવાય. અને એ જે આન્સર છે કોન્સ્ટન્ટ ખરો પણ ઇન્ડિપેન્ડન્ટ ઓફ a એન્ડ b પણ કહેવાય. જો લો આમાં a અને b તો આવતા જ નથી ને, તો ઇન્ડિપેન્ડન્ટ ઓફ a એન્ડ b પણ કહી શકાય. એટલે હવે આખું સ્ટેટમેન્ટ બનશે. બરાબર કે if this then this is the constant independent of a and b. So therefore we can say that this term, koi term 1 plus dy by dx whole square, statement આખું લખી દઈશું આપણે નીચે લાસ્ટમાં 1 plus dy by dx whole square raised to 3/2 divided by d square y by dx square is a constant independent of a and b. Independent of a and b. બોલો આ ક્લિયર થઈ ગયું? તો આ કેલ્ક્યુલેશન તમારે પતાવવાનું હતું, આવું પ્રૂવ કરવાનું હતું. જે ક્વેશ્ચન ઇઝી છે, બહુ કંઈ અઘરો ક્વેશ્ચન નથી અને પૂછાય એવો 3 માર્ક્સ 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો જોઈ લો એકવાર વ્યવસ્થિત. આખું બોર્ડ વિઝિબલ થઈ ગયું છે, ક્લિયર દેખાય છે. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો.
Now see the next question. Exercise 5 question number 16 તો થઈ ગયેલો છે. હવે સીધા 17 ક્વેશ્ચન. એ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સારો ક્વેશ્ચન છે. The question is, if x is equals to a cos t plus t sin t and y equals to a sin t minus t cos t, then find d square y by dx square. સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ dy by dx જોઈએ જ. તો આપણે પહેલા dy by dx ફાઇન્ડ આઉટ કરીએ. dy by dx ફાઇન્ડ આઉટ કરવા માટે જો ક્વેશ્ચન પેરામેટ્રિક ફંક્શન્સના ફોર્મમાં સેપરેટલી x is depends on t, y is depends on t given છે, તો dy by dx ફાઇન્ડ આઉટ કરવા માટેનું ફોર્મ્યુલા મેથડ બધાને ક્લિયર જ હોય, dy by dt upon dx by dt. તો પહેલું આપણે dx by dt અને dy by dt ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો જો લો ક્વેશ્ચનમાં હિયર x is equals to given here a into cos t plus t sin t. So first of all, differentiate this with respect to t. Find dx by dt first. So therefore, dx by dt equals to a constant. Constant comes outside. चलो अंदर नानु डेरिवेटिव cos t નું થાય minus sin t plus આ બંનેમાં કયો રૂલ આવશે? તો કે મલ્ટીપ્લિકેશન રૂલ કમ્સ હિયર. મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય થશે. મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરી અને ડાયરેક્ટ ડેરિવેટિવનો જ આન્સર હું લખીશ. તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ સેકન્ડ પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ. થઈ ગયું? ચલો આમાં sin t માઇનસ sin t તો કેન્સલ થઈ ગયા, એટલે શું રહ્યું? ખાલી at cos t. તો therefore we are getting dx by dt equals to at cos t. ચલો હવે જો y પણ આપ્યો છે તો y નો યુઝ કરીએ. તો now y equals to શું આપ્યું છે? a sin t minus t cos t. ચલો આનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ t કરવાનું પહેલા. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ t. We are getting dy by dt equals to a constant એને આપણે બહાર રાખીએ. sin t નું થશે cos t minus આમાં મલ્ટીપ્લિકેશન રૂલ પણ આગળ માઇનસ સાઇન છે એટલે આપણે બ્રેકેટ કરીને અંદર લખીશું. ચલો ડેરિવેટિવ પહેલા ફર્સ્ટ as it is derivative of second એટલે કે cos t નું ડેરિવેટિવ minus sin t plus cos t as it is t નું ડેરિવેટિવ 1 બ્રેકેટ ઓવર. આને થોડું બ્રેકેટ ઓપન કરીને લખીશું તો લખાશે dy by dt equals to a cos t minus minus plus t sin t minus cos t. જોઈ લો પ્લસ cos t અને માઇનસ cos t એ બંને ટર્મ તો કેન્સલ થઈ જશે. તો એ બંનેને કેન્સલ કરીશું એટલે ખાલી શું રહેશે? a into t sin t. So therefore dy by dt equals to a t sin t. ચલો dy by dt મળી ગયું, dx by dt મળી ગયું. હવે આપણે dy by dx જોઈએ છે. તો dy by dx માટે ફોર્મ્યુલા એપ્લાય કરી અને સિમ્પ્લિફાય કરો. તો કે now dy by dx equals to dy by dt divided by dx by dt. We have all the values of dy by dt and dx by dt. Put that values here. at sin t and dx by dt is at cos t. Therefore we are getting at cancel, sin t by cos t which will become tan t. This is dy by dx. મળી ગયો dy by dx tan t. બરાબર? અને બી સિમ્પલ ફોર્મમાં છે, કોઈ વાંધો નહીં આવે. આપણે શું જોઈએ છે બેટા? we want d square y by dx square. અને જો d square y by dx square જોઈતો હોય તો આનું અગેન
ફરીથી વિથ રિસ્પેક્ટ ટુ x ડિફરન્શિએશન કરવું પડશે. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. ચલો x ના રિસ્પેક્ટમાં dy by dx નું ડેરિવેટિવ બધા ખબર છે, d square y by dx square, which is equals to બેટા tan t નું થાય sec square t, અને અંદરના t નું with respect to x dt by dx થાય બેટા, ભૂલતા નહીં, અંદરના t નું with respect to x ડેરિવેટિવ dt by dx થાય. હવે પ્રશ્ન આવ્યો સાહેબ dt by dx ની વેલ્યુ ક્યાં છે? તો યાદ કરાવો બેટા, dt by dx એટલે 1 upon dx by dt લખાય, sec square t આને લખાય 1 upon dx by dt, અને dx by dt ની વેલ્યુ આપણી પાસે હશે at cos t, મૂકી દઈએ તો શું થઈ ગયું, sec square t into 1 upon at cos t. આ cos t ને ઉપર લખ્યા તો sec t જ લખાય, sec square t into sec t ઉપર એટલે sec cube t divided by a into t. This is your answer of d square y by dx square. બસ આટલા સિમ્પલ ફોર્મમાં રાખીએ, અને કશું મારી મચડીને સિમ્પ્લિફાય કરવું નથી. આ જે છે બરાબર છે, બરાબર. તો આ તો તમારો બહુ સિમ્પલ ક્વેશ્ચન નંબર 17 સારો છે અને સમજાય એવો છે, કઈ અઘરો ક્વેશ્ચન નથી. જે પ્રોસિજર પર કામ કરવાનું છે એ પ્રોસિજર એપ્લાય કરતા જાઓ એટલે તમને ઓટોમેટિકલી આન્સર મળી જાય. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 18. તો એક્સરસાઇઝ 5 ક્વેશ્ચન નંબર 18 જો. પહેલા તો ક્વેશ્ચનને થોડોક અન્ડરસ્ટેન્ડ કરો તો તમને જલ્દીથી ખ્યાલ આવે કે શું ક્વેશ્ચન શું કહેવા માંગે છે અને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે. if f of x is equals to શું આપ્યું છે, if f of x is equals to modulus x cube, so that તમારે એવું પ્રૂવ કરવાનું છે, so that એટલે કે prove that f double dash x મતલબ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એક્ઝિસ્ટ કરે છે. શું કરે છે? એક્ઝિસ્ટ ફોર ઓલ રિયલ x. બધા જ રિયલ x માટે f ડબલ ડેશ x એક્ઝિસ્ટ કરે છે. એક્ઝિસ્ટ કરે છે તો પછી ફાઇન્ડ આઉટ કરો. ટૂંકમાં ફાઇન્ડ આઉટ કરી દઈએ ને આપણે તો એક્ઝિસ્ટ કરે છે એવું કહેવાય. જો આપણે એને ફાઇન્ડ આઉટ કરી શકતા હોય તો એ એક્ઝિસ્ટ પણ કર્યું કહેવાય. બરાબર, એટલે આપણે ફાઇન્ડ આઉટ જ કરી દઈએ એટલે એમને કંઈક કહી શકાય કે ભાઈ ફાઇન્ડ આઉટ થઈ શક્યું, તો પછી એક્ઝિસ્ટ પે હશે તો જ થયું હશે ને ફાઇન્ડ આઉટ, એમને થોડી થાય. બરાબર, તો આપણે એને ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે? તો મેં તમને ઘણી વખત કહ્યું છે કે આ મોડ્યુલસ ને ફ્લોર ફંક્શન ને સીલિંગ ફંક્શન ને આ બધા જે ફંક્શન્સ છે ને એ કેવા ફંક્શનમાં ગણીએ છીએ આપણે? સ્પેશિયલ ફંક્શન્સ. અને સ્પેશિયલ ફંક્શન્સનું જ્યારે ડેરિવેટિવ, લિમિટ કાં તો ઇન્ટિગ્રેશનની વાત આવે ને તો એને સિમ્પલ ફંક્શનમાં કન્વર્ટ કરી દેવાનું. અહીંયા મોડ્યુલસ છે તો મોડ્યુલસ રિમૂવ કર્યા વગર એનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ થાય નહીં, બધાને ખબર છે. તો કઈ વાંધો નહીં, આપણે ડાયરેક્ટ ક્યાં કોણે કીધું ફાઇન્ડ આઉટ કરવાનું? આપણે એ જે મોડ્યુલસ છે એને રિમૂવ કરી એને સિમ્પલ ફંક્શનમાં કન્વર્ટ કરી પછી ફાઇન્ડ આઉટ કરીએ. ચલો એની માટે બધાને ખબર છે, વી નો ધેટ કે f of x equals to, આપણે બે પાર્ટ બનાવી દઈએ. એક when x is greater than equals to 0 and second when x is less than 0. બરાબર, જો x પોઝિટિવ or equals to 0 હોય ત્યારે અને when x is less than 0 નેગેટિવ હોય ત્યારે મોડ્યુલસ x શું થાય? for x greater than equals to 0 modulus x equals to x. We know that, we all know this. Okay, therefore we can write modulus x whole cube and modulus x whole cube એની જગ્યાએ આપણે x cube લખી શકીએ. yes or no? Okay, yes, modulus x equals to x લખ્યું આમાં. Same way when x is less than 0 means x is negative, then
મોડ્યુલસ x ઇઝ માઇનસ x અને આના કેસમાં થાય માઇનસ x એનો હોલ ક્યુબ અને માઇનસ x નો હોલ ક્યુબ એટલે માઇનસ x ક્યુબ થાય. માઇનસ x નો હોલ ક્યુબ એટલે માઇનસ x ક્યુબ થાય. આ બધું 6 7 8 9 સ્ટાન્ડર્ડમાં આવી ગયું ભાઈ. આવું માન ના શીખવાડવાનું હોય. ચલો f of x પોઝિટિવ માટે x ક્યુબ, નેગેટિવ રિયલ નંબર્સ માટે માઇનસ x ક્યુબ. હવે આ તો બહુ ક્લિયર ને સિમ્પલ ફંક્શન થઈ ગયું. This is polynomial function and we can differentiate this polynomial function for all positive real numbers. Same way, this is also polynomial function and we can differentiate for all negative real numbers. Therefore, we can find f dash x. આનો આપણે f dash x પણ find out કરી શકીએ when x is greater than equals to 0, x is less than 0. બંને કેસ અલગ અલગ છે. આનો ડેરિવેટિવ f dash x શું થાય? x greater than equals to 0 માટે આ ફંક્શન, એ ફંક્શનનું ડેરિવેટિવ અહીં ઉપર લખું છું 3x square. For x less than 0, the function is minus x cube and derivative of that is minus 3x square. જો ડેરિવેટિવ પણ મેં લખી દીધું f dash x for positive real numbers 3x square, for negative real numbers minus 3x square. And these two functions are also polynomial function. Therefore, that second derivative also can be calculated. એનું second derivative પણ calculate કરી શકાય, obtain કરી શકાય. તો એનું સેકન્ડ ડેરિવેટિવ પણ આપણે ઓબ્ટેન કરીએ અને એ થાય f ડબલ ડેશ x ઇક્વલ્સ ટુ ફોર પોઝિટિવ રિયલ નંબર્સ, ફોર નેગેટિવ રિયલ નંબર્સ. બંનેના આન્સર આપણે લખી દઈએ. તો ચલો, ફોર પોઝિટિવ રિયલ નંબર્સ 3 2 ઝા 6x થશે એન્ડ ફોર નેગેટિવ ધીસ ઇઝ માઇનસ 6x. જો આ f ડબલ ડેશ x ફાઇન્ડ આઉટ થયું, એનો મતલબ એક્ઝિસ્ટ પણ થયું. તો here f double dash x exist. બરાબર, ફાઇન્ડ આઉટ તો કરી જ દીધું એટલે બધાને ક્લિયર દેખાઈ ગયું કે આ આન્સર છે. બરાબર, પણ બે ફોર્મમાં આન્સર આવશે. બરાબર, કોઈ એમ કે સર મારે આ રીતે નથી લખવું, મોડ્યુલસના ફોર્મમાં લખવો છે, તો એ લખી શકાય f double dash x equals to 6 modulus x. બરાબર, 6 મોડ્યુલસ x પોઝિટિવ માટે 6x, નેગેટિવ માટે -6x. બધા સમજી શકે. બરાબર, તો ધીસ ઇઝ યોર આન્સર ઓફ એક્સરસાઇઝ 5 ક્વેશ્ચન નંબર 18. બહુ સારો ક્વેશ્ચન છે અને ઈઝી ક્વેશ્ચન છે, બધાને આવડે એવો જ ક્વેશ્ચન છે. બરાબર છે ભાઈ? ચલો, તો આવા બહુ સિમ્પલ અને સાદા ઈઝી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. હવે જો એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 23. આમ તો જાતે આપું તો બી તમને આવડી જાય, પણ સ્ટીલ આપણે એવી કામ નથી કરતા, આપણે સોલ્વ કરી દઈએ. એ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો જોઈ લઈએ સાથે સાથે. એક્સરસાઇઝ 5 ક્વેશ્ચન નંબર 23. y ઇક્વલ્સ ટુ શું આપ્યું છે? હું ક્વેશ્ચન આખો નથી લખતો. e raised to a cos inverse x, and we have to prove that 1 minus x square into d square y by dx square minus x dy by dx minus a square y equals to 0. ક્વેશ્ચન તો બહુ સિમ્પલ છે. આવા ક્વેશ્ચન આપણે જોઈ ગયા. પ્રૂવ ધેટ ના ઘણા બધા આપણે એક્સરસાઇઝ 5.7 કે એમાં છે. કઈ વાંધો નહીં. પહેલા આનું ડિફરન્શિએશન dy by dx અને d square y by dx square બંને આપણા પ્રૂવ ધેટ ના ફોર્મમાં જોઈએ છે, તો આપણે બંને ફાઇન્ડ આઉટ કરી દઈએ. બહુ સિમ્પલ ફોર્મમાં આન્સર લાવવો છે એટલે શાંતિથી ડિફરન્શિએટ કરી દો. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x ફર્સ્ટ. ચલો, y નું ડેરિવેટિવ તો dy by dx ઇક્વલ્સ ટુ e raised to નું ડેરિવેટિવ ડ્યુ ટુ ફેલ્યુર ઓફ લાઇટ. આપણે વિડીયોને આટલો પૂરો કરી દઈએ આ ક્વેશ્ચન ફટાફટ, અને ક્લિયર વિઝિબલ દેખાય છે, મને દેખાઈ રહ્યું છે એટલે વાંધો નહીં આવે. ફટાફટ આપણે ક્વેશ્ચનને સોલ્વ આઉટ કરી દઈએ. ચલો, y ઇક્વલ્સ ટુ e raised to a cos inverse x, એનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x dy by dx is equals to
e રેઝ ટુ a cos ઇનવર્સ x નું e રેઝ ટુ a cos ઇનવર્સ x, પછી ઉપરના a cos ઇનવર્સ x નું થાય a ઇન્ટુ cos ઇનવર્સ x નું થાય -1 upon √1 minus x સ્ક્વેર. બરાબર થઈ ગયું આપણું ડેરિવેટિવ. જોઈ લો થોડુંક એને વ્યવસ્થિત લખીએ ને તો આની વેલ્યુ ડાયરેક્ટ પાછી મૂકી શકાય y, તો મૂકી દઈએ. આ થઈ ગયું -ay ડિવાઈડ બાય √1 minus x સ્ક્વેર, એટલે થઈ ગયું dy by dx equals to -ay ડિવાઈડ બાય √1 minus x સ્ક્વેર. બરાબર. હવે જો આ અંડરરૂટ છે એ કાઢી નાખવું હોય તો સ્ક્વેર લઈશું આપણે. આવું જ કરતા હતા આગળના ક્વેશ્ચનો, વિચારો યાદ આવશે તમને. અને સાથે સાથે બીજું એક કામ કરીએ કે એને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ લઈએ. કેમ? તો કે મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં આ બાજુ આવી જશે. તો એનું જ્યારે આગળ ફર્ધર ડિફરન્શિએશન કરવાનું આવશે તો મલ્ટિપ્લિકેશન રૂલ આવશે. આ બાજુ ડિફરન્શિએશન માટે ડિવિઝન રૂલ યુઝ કરવાની જરૂર નહીં પડે. બરાબર છે. તો આ થઈ ગયું √1 minus x સ્ક્વેર ઇન્ટુ dy by dx, અને આ બાજુ મલ્ટીપ્લાય કર્યું. હવે સ્ક્વેરિંગ ઓન બોથ સાઇડ્સ, સ્ક્વેરિંગ બોથ સાઇડ્સ, આપણે બંને બાજુ સ્ક્વેર કરી દઈએ એટલે અંડરરૂટ નીકળી જાય, જેનું ડેરિવેટિવ આપણે ઇઝીલી કરી શકીએ. 1 minus x સ્ક્વેર dy by dx whole square equals to a square y square. Now differentiate with respect to x again. ચલો આ બંને multiplication rule first, as it is derivative of second power comes ahead decrease by 1, અને અંદરનાનું ડેરિવેટિવ d square y by dx square plus second as it is dy by dx whole square અને 1 minus x square નું -2x equals to right hand side માં પણ જોઈ લો a square constant અને y square નું થાય 2y dy by dx. બરાબર. જોઈ લો બધામાં dy by dx અવેલેબલ છે, each and every ટર્મમાં 2 અવેલેબલ છે. એ 2 અને dy by dx કેન્સલ કરી લઈએ તો મળી જશે 1 minus x square d square y by dx square minus x dy by dx minus આને આ બાજુ લાવી દઈએ a square y equals to 0. અને આ જ તમારે પ્રૂવ કરવાનું હતું. જોઈ લો તો હેન્સ પ્રૂવડ. ડ્યુ ટુ ઇલેક્ટ્રિસિટી ફેલ્યુર આપણે આ વિડીયોમાં આટલું કેલ્ક્યુલેશન થોડુંક આ રીતે બતાવવું પડ્યું, પણ આઈ થિંક વિઝિબલ છે એટલે વાંધો નહીં આવે. તો જોઈ લો એકવાર વ્યવસ્થિત ક્લિયર થઈ જાય એ રીતે.